નમસ્કાર મિત્રો, ધોરણ 7ના વિદ્યાર્થી માટે મેથ્સ વિષય ગણિત પૂર્ણાંક સંખ્યા અને સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 7નો આપણે પહેલો જાદુ ચોરસ વિશે ચર્ચા કરી ગયા. આજે આપણે બીજું ઉદાહરણ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જાદુ ચોરસ માટે મેં તમને આગળ વાત કરી હતી કે પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર, પહેલો કોલમ, બીજો કોલમ અને ત્રીજો કોલમ એનો સરવાળો અને બીજું વિકર્ણ, બે વિકર્ણ થાય, બે વિકર્ણનો સરવાળો જો તમામે તમામ હારનો, કોલમનો અને વિકર્ણનો સરવાળો જો 0 મળે તો આપેલ જે ચોરસ છે એને જાદુ ચોરસ કહેવામાં આવે છે. પહેલા આપણે ચર્ચા કરીએ તો પહેલી હારનો સરવાળો, પહેલી હારનો સરવાળો તો કે પહેલી હાર કોને કહેવાની? તો કે 1 વત્તા ઓછા 10 વત્તા 0. તો અહીંયા તમે જોઈ શકો તો કે 1 ના 1, અહીંયા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 10 વત્તા 0 બરાબર 10 માંથી 1 કાઢીએ તો 9 થાય, -9 માંથી 0 પ્લસ કરીએ તો -9 મળે. બીજી આપણે હરોળ જોઈએ તો બીજી હરોળનો સરવાળો, બીજી હરોળ હારનો સરવાળો તો કે બીજી હાર છે ઓછા 10 વત્તા ઓછા 3 ઓછા 4 વત્તા ઓછા 3 વત્તા ઓછા 2. અહીંયા તો તે ઓછા 4 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 3 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 2. તો જો માઈનસ બધીમાં ઓછા નિશાની છે એટલે ત્રણે ત્રણનો આપણે સરવાળો કરશું. 4 ને 3 7 આપણે 9 -9 મળે. હવે આપણે એક હાર, બીજી હાર, ત્રીજી હાર તો કે ત્રીજી હારનો સરવાળો, ત્રીજી હારનો સરવાળો તો કે ત્રીજી હાર એટલા તો કે ઓછા 4 વત્તા 4 અને વત્તા ઓછા 7. ચાલો જો ઓછા 4 અહીંયા વત્તા 4 અહીંયા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 7. હવે મિત્રો જો ઓછા 4 અને ઓછા 7 નો સરવાળો કરીએ તો 7 8 9 10 11 માઈનસ છે, અહીંયા આપણે -11 છે અને વત્તા તો કે 4 છે. તો જુઓ અહીંયા આપણે ઓછા 4 અને વત્તા 4 ડાયરેક્ટ કેન્સલ કરી નાખો તો પણ જવાબ મળી જાય ઓછા 7. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો, તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં બધાનો જવાબ સેટ આપવો નથી. બરાબર છે. અહીંયા આપણે કોષ્ટકની અંદર જોયું તો મિત્રો અહીંયા મારી ગલતી છે થોડી, અહીંયા મેં અહીંયા જોવાનું છે. હવે અહીંયા થશે, અહીંયા જોયું તો કે -6 વત્તા 7 આ વત્તા 4 ઓછા 7. તો જુઓ આ ઓછા 6 અને ઓછા 8 એટલે ઓછા 13 છે, -13 પ્લસ 4 તો અહીંયા કેવું છું -9. તો આનો જવાબ કેટલો આવ્યો? -9 આવ્યો. ત્રણ હાર પડી, પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર. જો બધામાં જવાબ ઓછા 9 મળે છે. હવે આપણે આના ઉપરથી હારનું કહી શકાય, હાર ઉપરથી કહી શકાય કે અત્યારે આ ચોરસ જાદુ ચોરસ છે પણ હજી કોલમ બાકી છે, પછી વિકર્ણ બાકી છે. એ બધું પરિણામ જો આપણે -9 મળે તો ને તો આપણે આને જાદુ ચોરસ કહી શકશું. હવે આપણે કોલમની વાત કરશું તો કે પહેલી કોલમનો સરવાળો તો કે પહેલી કોલમનો સરવાળો એટલે 1 વત્તા ઓછા 4
વત્તા ઓછા 6. હવે આપણે ગણતરી કરશું 1 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 4 વત્તા ગુણ્યા ઓછા 6 તો ઓછા 6 થશે. તો જો ઓછા 6 અને ઓછા 4 એટલે ઓછા 10 એમાંથી પ્લસ 1 કાઢીએ તો માઈનસ 9 મળે. એ જ રીતે બીજી કોલમ તો કે બીજી કોલમનો સરવાળો તો કે બીજી કોલમનો સરવાળો તો કે -10 પ્લસ -3 અને +4. તો જો ઓછા 10 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 3 વત્તા 4. ઓછા 10 માં ઓછા 3 નાખીએ એટલે ઓછા 13. ઓછા 13 માંથી વત્તા 4 કાઢો તો -9 મળે. હવે બે કોલમ થઈ ગઈ. ત્રીજી કોલમની વાત કરીએ તો કે ત્રીજી કોલમનો સરવાળો તો કે ત્રીજી કોલમનો સરવાળો કયો છે તો કે 0 વત્તા -2 વત્તા -7. તો મિત્રો અહીંયા જુઓ 0 ના 0 વત્તા ગુણ્યા ઓછા એટલે -2 વત્તા ગુણ્યા ઓછા એટલે -7. તમે જોઈ શકો -2 ને -7 એટલે -9 થશે. તો અહીંયા આપણે જુઓ કોલમની અંદર પણ ત્રણ વિકલ્પ પદમાં -9 મળે છે. આના ઉપરથી કોલમમાં પણ કહી શકીએ કે જાદુ ચોરસ છે. હવે એક છેલ્લો મુદ્દો વિકર્ણ બે છે, એક આ અને આ. જો વિકર્ણનો પણ પરિણામ જો -9 મળે તો આ જે કોષ્ટક આપણું ચોરસનું આપ્યું છે એ જાદુ ચોરસ છે એમ આપણે કહી શકશું. તો અહીંયા આપણે એક વિકલ્પ બાકી રહ્યો છે વિકર્ણનો, એ આપણે પરિણામ મેળવી લઈએ અને પછી આપણે જવાબ મેળવશું. તો આપણે કહીશું પહેલો વિકર્ણનો સરવાળો તો કે પહેલો વિકર્ણ એટલે 1 વત્તા તો કે -3 વત્તા -7. તો અહીંયા 1 વત્તા ગુણ્યા ઓછા એટલે -3 વત્તા ગુણ્યા ઓછા 7 તો -7. અહીંયા જુઓ -7 અને -3 એટલે -10 એમાંથી વત્તા 1 કાઢીએ એટલે -9. હવે આપણે આ એક વિકર્ણ છે એનો જવાબ આપણે -9. હવે આ બીજો વિકર્ણ છે એની વાત કરશું. બીજો વિકર્ણનો સરવાળો તો કે બીજો વિકર્ણ અહીંયાથી લેવું તો અહીંથી લઈ શકો, ગમે તે રીતે લઈ શકો. તમે અહીંથી લેવું તો આમ લખી શકો, અહીંથી લેવું હોય તો અહીંથી લેવું હોય તો -6 પછી +-3 અને +0. તો અહીંયા તમે જોઈ શકો -6 વત્તા ગુણ્યા ઓછા એટલે -3 વત્તા 0. તો -6 અને -3 નો આપણે સરવાળો કરીએ તો -9 મળે. તો મિત્રો આખું આપણે આ ચોરસની ચર્ચા કરી કે 3 હાથ 3 કોલમ અને 2 વિકર્ણ બધાના પરિણામમાં -9 મળે છે. આથી આપણે કહી શકીએ કે આ જે ચોરસ છે એ જાદુ ચોરસ છે. એટલે આપણે કહીશું જાદુ ચોરસ છે. બરાબર છે. આગળ આપણે પહેલું જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એમાં પરિણામ તમે જોયું હતું તો એમાં બધાનું પરિણામ એક સરખું હતું નહીં. જો જાદુ ચોરસ બનાવવો હોય તો 3 હાથ 3 કોલમ સ્તંભ અને 2 વિકર્ણ, આ વિકર્ણ અને આ વિકર્ણ, આ 2 વિકર્ણ, આ તમામનો સરવાળો એક સરખો જ આવવો જોઈએ. જો આપણે બધા કોલમમાં જોયું, બધી હારમાં જોયું તો પરિણામ જો -9 બધામાં મળતો હતો જવાબ. એટલે આપણે જાદુ ચોરસ કહેશું. જ્યારે પહેલા જે મેં તમને બતાવ્યું હતી એ કોલમમાં એ હારમાં જવાબ સરખો આવતો નહોતો. એટલે આપણે બીજો જે કોષ્ટક હતો આપણું બીજું ચોરસ હતું એ આપણે જાદુ ચોરસ છે. મિત્રો હવે આપણે દાખલા નંબર 8માં સમજવાનું છે
કે દાખલા નંબર 8માં દાખલા નંબર 8મો એની અંદર આપણે ચકાસવાનું છે, ચકાસો કે A અને D માટે A માઈનસ B બરાબર A વત્તા B આવું જોઈએ. અહીંયા આપણે પહેલો દાખલાની ચર્ચા કરીશું. તો પહેલા દાખલાની અંદર A બરાબર 21 છે અને B બરાબર 18 છે અને આપણે આ દાખલો ગણવાનો છે. મિત્રો આને ડાબી સાઈડ કહેવાય અને જમણી સાઈડ કહેવાય. તો પહેલા આપણે ડાબી સાઈડ કરવી હોય તો અહીં આપણે ડાબા લખવાનું. ડાબાની અંદર આપણે A માઈનસ B. હવે આમાં કિંમત મૂકશો. A બરાબર કેટલા છે? તો કે 21 છે. માઈનસ તો કે B ની જગ્યાએ કેટલા? તો કે માઈનસ છે. તો B ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 18. 21 ના 21 માઈનસ તો કે પ્લસ 18 ના તો કે 18. હવે જુઓ 8 ને 1 9, 2 ને 1 3 39. આપણે ડાબી સાઈડ જવાબ કેટલો આવ્યો? 39. હવે આપણે જમણી બાજુ આપણી પાસે A વત્તા B છે બરાબર. A ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 21 વત્તા B ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 18. આનો સરવાળો તમે કરશો તો તમને 39 થાય. તો આને આપણે શકાઈશું. આ પરિણામમાં કિંમત મૂકતા બેયનું પરિણામ ડાબા અને જમણી બાજુના એટલે કે ડાબા બરાબર જવાબ જો બેય પરિણામ સરખું હોય તો આ પરિણામ આપણે શકાઈશું. આ બરાબર ઇક્વલ છે. આ અને આ બે સરખું છે. દાખલા નંબર બીજો આપણે ચેક કરીએ તો કે બીજા દાખલાની અંદર શું કીધું છે? તો કે બીજા દાખલાની અંદર A બરાબર 118, B બરાબર 125 આ આપ્યું છે. હવે આપણે આ પરિણામ આપણે ચકાસીએ. પહેલા ડાબી સાઈડ લખવાનું. તો કે ડાબામાં શું લખવાનું? તો કે A માઈનસ B. A કેટલા લખવાના? તો કે 118 ઓછા B ની જગ્યાએ માઈનસ કેટલા લખવાના? તો કે 125. અહીંયા માઈનસ છે એટલે માઈનસ મૂકા. B ની જગ્યાએ કેટલા મૂકવાના? 125. હવે 118 માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું થાય? પ્લસ 125. હવે મિત્રો સરવાળો કરી 8 ને 5 થી ઉતરતો વધી 1 2 ને 1 ને 2 ને 2 આને આપણે જો મોઢે સરવાળો ન કરવો હોય તો આ રીતે પણ તમે સાઈડમાં સરવાળો કરી શકો. આ રીતે 8 ને 5 થી ઉતરતો વધી 1 2 3 ને 4 1 ને 2 આ રીતે ગણતરી કરી શકો. આ આપણે ડાબી સાઈડનું પરિણામ મેળવ્યું. હવે આપણે જમણી સાઈડ જવાબ મેળવવાનો છે. તો આપણે અહીંયા જવાબ લખશું. જવાબ બરાબર તો કે A વત્તા B. A અને પ્લસ B નો સરવાળો કરતા આપણે ડાબા છે એ આવે છે જોવાનું. તો A ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 118. B ની જગ્યાએ કેટલા મૂકવાના? 125. અને આનો સરવાળો આપણે કર્યો તો 243 મળ્યો. તો અહીંયા આ આપણે પછી લખી શકીએ. આમ લખવું તો લખી શકાય કે A ઓછા કૌંસમાં ઓછા B બરાબર A વત્તા B થાય. એટલે કે ડાબા બરાબર જવાબ મળે છે. આ આપણું પરિણામ ચકાસ્યું. હવે માની લો કે હું તમને ત્રીજો દાખલો સમજાવું. તો ત્રીજા દાખલાની અંદર જુઓ ત્રીજો દાખલો છે. અહીંયા ત્રીજા દાખલાની અંદર આપણે એમ કીધું છે કે A બરાબર 75, B બરાબર 84. જુઓ હવે અહીંયા આપણે પહેલા વેલી રકમ ડાબી સાઈડ લખવાની છે. ડાબા તો કે ડાબા A ઓછા B. તો A બરાબર કેટલા? 75 ઓછા B ની જગ્યાએ -84. તો અહીંયા જુઓ 75 ના 75 ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થાય 84. સરવાળો કરીએ 5 ને 4 9 થાય. 7 ને 8 તો 15. હવે આપણે ડાબી સાઈડનો જવાબ આપણે 159 આવ્યો. હવે આપણે લખશું
b બરાબર 25. ત્રીજો દાખલો લખીએ તો a બરાબર 30, b બરાબર 50. આ તમે દાખલો ગણી અને તમે ચકાસી શકો. બરાબર છે. નંબર 4 દાખલો ગણીએ તો ચોથો દાખલો છે, એની અંદર આપણે ગણતરી કરશું તો a બરાબર 100, b બરાબર 50. નંબર 5 માની લો કે a બરાબર તો કે 30, b બરાબર 80. આ દાખલા ઉપરથી તમને 3 દાખલા ગણવાના છે અને ત્રણેય દાખલા આ પાસે પાસ પરિણામ તમારે નોટબુકની અંદર ગણવાનું છે. બરાબર છે. આ પહેલા ડાબી સાઈડ પછી જમણી સાઈડ બેનો જવાબ એક સરખો આવવો જોઈએ તો આપણું પરિણામ ડાબા બરાબર જવાબ કહી શકાય. બરાબર છે. ચાલો હવે આપણે થોડુંક આગળ વધીએ. આગળના દાખલામાં 9મા દાખલાની અંદર તમને એના વિશે હું સમજાવું છું. આમાં આપણે દાખલા નંબર 9 છે, એની અંદર આપણે નિશાની મોટા, બરાબર અને નાના આ રીતે આપણે મૂકવાની છે. 3 નિશાની છે. આ નિશાની, આ નિશાની, આ નિશાની. એમાં તમને પહેલો દાખલો આપણે સમજીએ. -8 વત્તા અને -4. અહીંયા આપણે જવાબ મૂકવાનો છે. બીજો આનો પરિણામ છે 8 -4. આમાંથી કઈ બાજુ બરાબર આવે, કઈ નિશાની આવે? આ નિશાની આવે, આ નિશાની આવે, આ નિશાની. આમાં આપણે મૂકવાની છે. મિત્રો ગણતરી કરીશું. ગણતરી વગર જવાબ મળશે નહીં. પહેલા તો આની આપણે ગણતરી કરશું તો કે -8 વત્તા ગુણ્યા ઓછા એટલે -4. મિત્રો બેમાં માઈનસ નિશાની હોય તો સરવાળો કરવાનો, પણ નિશાની ઓછા રહે. 8 ની 4 12 તો કે -12 મળ્યા. હવે અહીંયા મિત્રો આની ગણતરી કરશું તો -8 ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા આવ્યા. અહીંયા આપણે જવાબ મળશે -8 માંથી +4 જાય તો -4. મિત્રો તમને મેં આગળ પૂર્ણાંક સંખ્યાની અંદર સંખ્યા રેખા સમજાવી હતી કે જેમ સંખ્યા ઋણ બાજુ જાવ એમ સંખ્યા નાની નાની થતી જાય. તો અહીંયા તમે કહી શકો -12 અને -4 માં નાનું કોણ? તો કે નાની રકમ આ થઈ, મોટી રકમ આ થઈ. એટલે આપણે રિઝલ્ટ પરિણામમાં મૂકશું આ રીતે કે આ રકમ નાની છે, આ રકમ મોટી છે. ગણતરી સાઈડમાં કરતા જાઓ અને પરિણામ મેળવતા જવાનું છે. એ જ રીતે બીજો દાખલા ઉપર ચર્ચા કરીશું તો કે બીજા દાખલાની અંદર બીજો દાખલો છે, આ a છે, આ b છે. b ની અંદર આપણે જોવાનું છે -3 વત્તા 7 ઓછા કૌંસમાં 19. અહીંયા બ્રેકેટ છે. અહીંયા આપણે 15 -8 વત્તા -9. હવે આપણે ગણતરી કરીએ તો -3 વત્તા 7 અને આ -19. મિત્રો જુઓ -19 માં 3 નાખીએ તો -22 થાય. આ -22 છે, આ +7 છે. અહીં બાદબાકી કરીશું તો અહીંયા 1 અહીંયા 12 માંથી 7 જાય તો 5. અહીંયા એક મોટું કોણ છે તો કે -22 એટલે -15 મળશે. મિત્ર આમ તો કરી શકો તમે તો કે અહીંયા તમે આમ તો કરી શકો 7 માંથી 3 કાઢો તો કે 4 19 માંથી 4 કાઢીએ તો 15 માઈનસ મળે. એ રીતે પણ ગણતરી કરી શકો. અહીંયા આપણે ગણતરી કરીએ તો 15 ઓછા 8 વત્તા ગુણ્યા ઓછા એટલે -9. આ 15 ના 15 રાખો અને આ બે અંકોનો સરવાળો કરો. -8 અને -9 તો કેટલા થાય તો કે -17. તો અહીંયા -17 મોટી રકમ. આ રકમમાંથી આ રકમ બાદ કરીએ તો 17 માંથી 15 બાદ થાય તો -2. હવે મિત્રો જુઓ અહીંયા -15 છે, અહીંયા -2 છે. આમાં તમે તરત કહેશો કે સાહેબ આ -15 થી નાના છે, -2 મોટા છે.
અહીંયા આપણે અહીંયા સુધી રાખશું. આગળ